મોલ તો આપણી જેવા જ છે જો કે ભાવમાં ડિફરન્સ મળે. ચલો મિહિરભાઈ, હવે મિહિરભાઈ આ બાજુ જો, અમે મોલમાં 2-3 વાર આવ્યા પણ મિહિરભાઈ છે ને જો આ હાથના મોજા છે આ પહેરો. મોજા. એટલે તમારે જે બોલવું હોય તો બોલી શકાય. યસ યસ, પણ બોલતા આવડતું શું નહીં. બોલો છો? કેવું છે? મજામાં શાંતિ છે? આવું બધું હોય ભાઈ. જો આ મોલમાં આ ડિપાર્ટમેન્ટમાં આવીને મેં તમારે મિહિરભાઈનું એક જ કામ હોય, જો આમાં સ્પ્રે પડ્યા છે, 1-2 સ્પ્રે છે ને જોઈશે, હાથમાં લગાવશે, જે સારો લાગશે એને શર્ટ પર લગાવશે. એ કામ તો એમને કરવું જ પડે. જો આ બધું આવું લિક્વિડ બધું આ બધું છે કેમેરા સામે અમે તમને કહીએ છે પણ અમે કરતા નથી. કરતા નથી, હા કારણ કે પછી ઉપર ચારે બાજુ કેમેરા હોય છે. યસ યસ. આ બધા સ્પ્રે છે. આ બધા સ્પ્રે છે. આપણા ઇન્ડિયામાં સ્કોર્પિયો ગાડી મળે, સ્કોર્પિયો ના સ્પ્રે મળે. આ બધા તેલ ને એવું છે, ઓઇલ ને એવું છે બધું. કીધું નહીં મેં તમને, મૂકે તો નહીં તમારે મિહિરભાઈ. સ્પ્રે સારા છે. શેમ્પુ ને એવું બધું હો ભાઈ, જોઈ લો. અહીંયા બિલિંગ કાઉન્ટર. આ ટોલી તમને બહાર ના લઈ જવા દે. આ નાની ટોલી તો બિલકુલ ના લઈ જવા દે. મોટી ટોલી છે ને એ તમારે લઈ જવી હોય તો બહાર થોડી લઈ જવા દે, પણ આ નાની ટોલી તો તમને લઈ જવા જ ના દે. તો આ બિલિંગ કાઉન્ટર કેટલા બધા છે જો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કાઉન્ટર છે ટોટલ. વિમાન વાળી ચમચી છે, વિમાન પ્લેન વાળી. જેવી ચમચી. વિમાનમાં અમે જો કે પ્લેનમાં બેસીને આવ્યા છીએ પણ ચમચી હતા જ લાવ્યા નહીં, હવે લઈ જઈશું તમે. યસ. એક હું તમને એક મસ્ત વાત કહું. અમારા ભૂરાભાઈ લગ્ન થઈ ગયા છે. ભૂરાભાઈ એમની વાઈફને લીધા વગર આવ્યા છે, એટલે આ રીતના ફરે છે જલસા. જલસા તો ભાઈ ફરવું પડે યાર. ફર્યા વગર આ કોઈ કશું નહીં હાલતું ભાઈ, એટલે કહું ફરવું તો પડે. ચાલો તમને હજુ બીજું વસ્તુ બતાવો. આ જોઈ લો, આપણા ઓરિયોના બિસ્કિટ છે, કેટલા અલગ અલગ ફ્લેવર ના. જોઈ લો, અલગ અલગ 3 ફ્લેવર છે ના 2 જ છે? 3 ફ્લેવર છે. ચોકલેટ છે, આ ડાયરેક્ટ ફેન્ટસી ના છે, અલગ આવે. આ ફ્લેવર અલગ આવે, ક્રીમી ફ્લેવર છે. ગોલ્ડન તો જોઈ લો, આવા બી ચોકલેટ આવે છે. જોઈ લો, આ દિલ વાળા ચોકલેટ. કોઈ તમારી ગર્લફ્રેન્ડ ને ગિફ્ટમાં આપવું હોય તો આપી શકો તમે. એ ભાઈ જો અમારા બુઢાભાઈ બધી બાટલીઓ જ ઉચકા કરે છે. દ્રાક્ષનું જ્યુસ છે કે પાણી છે? દ્રાક્ષનું જ્યુસ પાણી. છે, જ્યુસ છે, જ્યુસ. જ્યુસ છે ને? આ બધા આખો ડિપાર્ટમેન્ટ છે આ જ્યુસ નો જ છે. એક બોટલ તમે નામો અહીંથી લઈ જાઓ એટલે તમારી માં 4-5 લીટર પાણી પેડીને પી નાખવાનું. જોઈ લો, બદામનું દૂધ, બદામનું જ્યુસ, સ્ટ્રોબેરીનું દૂધ, સ્ટ્રોબેરી, આ કાળી દ્રાક્ષ છે, જામુન, જાંબુડા છે. ચલો જાંબુડા, રોઝ ફ્લેવર. બદામ, ગુલાબ, લીચી નહીં. ના લીચી હોય તો અમે લેત, પણ લીચી છે નહીં એટલે અમે નહીં લેવી. નહીં લેવી. બાકી લેવાની ઈચ્છા ફૂલ હતી પણ લીચી છે નહીં. જોઈએ હવે ચલો. આવું તો વસ્તુ આ બધું જ્યુસ છે, પણ આનાથી થોડાક આમ આગળ જઈએ ને એટલે આવી નવી વસ્તુમાં તમને મળે. આપણે જો કે પીતા નહીં એટલે ચાલે. આ બધા જેવા ફ્લેવર, આ જો આ બધા ફ્લેવર છે ને, આ બધા ફ્લેવર આ મોટી મોટી હોટલો છે ને મોરેશિસમાં, આ બધા ફ્લેવર વપરાય અહીંયા. આ બધા જ્યુસ જો, કેમ કે ટુરિસ્ટ બહુ વધારે આવે એટલે આ વસ્તુ અહીંયા બહુ જ ચાલે. જો કે એ તો અહીંયાથી ના લઈ જાય, એમના માટે તો સ્પેશિયલ ફેક્ટરી જ છે. જોઈ લો, છે ને બોટલો નેસ્લેની. રેડબુલ, આ રેડબુલ બતાવો. જો આ રેડબુલ કેટલા રૂપિયાનો અહીંયા? 100 રેડબુલ 305, આ 100 રૂપિયાનું છે. આપણે લઈ લઈશું એક. ના, રેડબુલ નહીં, એવું બધું નહીં કરવાનું. એનર્જી ડ્રિંક ની આપણને કોઈ આ જરૂર રેડબુલ નથી. નાનું છે 77 રૂપિયાનું. જો એનર્જી ડ્રિંક તો છે આ યાર. નહીં પીવાનું. ભાઈ તારી વાત. જો ભાઈ, એનર્જી ડ્રિંક એક વસ્તુ છે, કોઈને દારૂ પીવાનો દેવાનો અને પીવડાવવાનો લઈ, બરાબર? જાતે નહીં પીવાનો, પીવડાવાય નહીં દેવું, પીવાય નહીં બરાબર? દેવું. આને તો પીવડાવવાનો જ નહીં પૂરાને. હું તો પીતો જ નહીં. જો કે ભાઈ આ જો ખોટો નામ ના બગાડી માર્યું યાર. આ શું છે? આ પાણી છે? આ શું છે તમને ખબર છે? અહીંયાનું ફેમસ વસ્તુ છે, તમે ઓળખતા હોય તો તમને કહી દઉં. આ નાળિયેરનું પાણી છે. તમે અહીંયા તો આ બોટલમાં ભર્યું છે, બાકી અમુક તમે બજારમાં નીકળો ને એટલે નાળિયેરની દુકાને જાઓ. નાળિયેરની દુકાન તો જો કે હોય ને, તંબુ તાણીને બેઠા હોય, ફ્રેશ નાળિયેરનું બોટલ તમને ભરીને આપે.
ચાલો ચાલો બધા મેં કીધું થમ્સ અપ મળતી જ નથી. આ કોકા કોલા બાટલા મળે ભાઈ, જેવા જોઈને એવા. જોઈ લો આ બધી સોડા આવી. જોઈ લો આ છે ને આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ ને, આઈસ્ક્રીમ કાં તો બરફ, એમાં જે ફ્લેવર નાખીને આપે ને Blueberry. સેમ છે આ. બ્લુબેરી તમને એમ લાગે કે તમે પહેલા બરફ પછી ખાઓ. આ લીંબુ આ લીંબુ આ સેવન એક આપણે 7 પીવી આવે ખબર લીલા બાટલા વાળી, આ સફેદ બાટલા વાળી સ્પ્રાઇટ ને 2. પછી આ પેપ્સી આ છે ને પેપ્સી આપણા ઇન્ડિયામાં બહુ ઓછું મળે, પણ અહીંયા પેપ્સી તમે જોવો તો બહુ મળે યાર. પેપ્સીમાં પાછા ઢાંકણા હોય છે. જો આ કાળી ઢાંકણું છે એટલે સુગર ફ્રી હોય. પછી આ લાલ yellow, ઢાંકણા વાળી, યેલો વાળી આવે yellow છે. ને ફૂલ સુગર પછી વાળી આ આવે. blue, લાલ blue ઢાંકણા ઢાંકણા. આવે છે એક બીજી, લાલ ઢાંકણા એમાં કઈ છે? સુગર વાળી નોર્મલ પેપ્સી આવે, કોકા કોલા. આ તો નુક્સ નહીં, ચલો લાલ ઢાંકણા. હા એ જો હા આ તો કોકા કોકા કોલા છે. લાલ ઢાંકણા આવે, બ્લેક ઢાંકણા આવે ને પીળા ઢાંકણા. યસ ચાલો. પછી એવું લાગે કે તમારે અહીંયા ને અહીંયા પીવું છે એટલે સોડા તમારે એવું લાગે કે પીવી છે, લા ફ્રીજ જો ચાલુ છે, લઈ લેવાનું તમને જે મન પસંદ પડે. આ બધું જો આ બધું દારૂ ના હોય બધું ફ્રીજ ભર્યા તો યાર બધું કઈ ક્યાંક નહીં કરતું. છે ને જો કે આ બધું વસ્તુ તો આપણે તમને અમે દારૂનો એક નજારો બતાવીએ છીએ બોટલોનો, તમે કહેજો તો બીજા બ્લોગમાં એકલા દારૂ જ બતાવીશું, ટેન્શન ના લેતા. જોઈ લો ઉતરી છે ચાલે તો બોટલ પૂરા પડે. આ તો બોટલ જેવી છે યાર, ખાલી થઈ જાય ને તો હું તો બોટલ નું ઘરે લઈ જાઉં. બોટલ એટલી રંગીન આવે. જોઈ લો પછી આ બાજુ એકલી બોટલ જ છે. આ બધી બોટલ છે ચાલો આપણે એ વાત નહીં જવું. આવતા આ તો તમે કહે છો તો હું તમને એક વસ્તુ નજારો એનો બતાવી દઉં. જોઈ લો આ સેલિબ્રેશન છે. આ બધું હવે 31 થયું ને એટલે જો હું તમને એક વાત કહું મિત્રો, તો આવી રીતના ગીતમાં પેક કરીને આપે તમને લઈ જો જાઓ. અત્યારે છે ને આ 12મો મહિનો ચાલુ છે, અહીંયા ક્રિસમસ ચાલુ છે ફૂલ જોરદાર. ક્રિસમસ ની તૈયારી બધી જ બાજુ ચાલુ છે. એટલે આ વિભાગ અને આ પાછળનો વિભાગ, આ 3 વિભાગ છે ને અત્યારે પોસ્ટ ઓફ આ દારૂ નથી ભરેલા. 31 ની પાર્ટી અહીંયા ફૂલ જોરદાર ઉજવાય. તમે એકવાર જોવો ને એટલે તમને હિંમત થાય કે આપણે 31 માં મોરેશિસ જ જવું છે, એવું જ થાય. કારણ કે અહીંયા ડેકોરેશન જ એટલું કર્યું હોય ને કે તમને અહીંયા રાતે બજારમાં નીકળો ને તો તમને એમ થાય કે ના આપણે તો હવે રાતે ફરવા જ જતું રહેવું છે ભાઈ. 31 આવે એટલે તમને એમ થાય કે ના બાકી છે સિટીમાં કંઈક લાગે. અમારા બ્લોગમાં બની રહેજો, તમને 31 ક્રિસમસ બધું બતાવીશું. 31 માં તો તમને બતાવવાનું જ છે. જો કે આ જો લો વ્હાઈટ 7 સીસ એક લીટરની બોટલો આવે છે આવી રીતના. 7 સી આ 550 ની ને 530 રૂપિયાની. આ ફૂટી જાય તો પૈસા દેવા પડે, આપણે પીતા નહીં પૈસા દેવે આવે સીધા. ચલો અહીંયાની ભાષામાં છે ને તમને એક વસ્તુ કે હાલે હાલે એટલે જા જા હાલે જો હાલે. આ, આટલા ટાઈમ થી રહું છું ને પણ મને છે ને એક જ વસ્તુ યાદ આવે, હાલે હાલે. 75 ગ્રામની આવે 250 રૂપિયાની. 75 ગ્રામ. ચલો હવે પછી આ છે, આ ચોકલેટો આવી. એ બોટલ બધું અહીં બોટલ વાળું જ હોય, કેમ કે બોટલો વધારે વપરાય. બતાવો તો મેનુ. જો આ સ્ટીક છે, આ સ્ટીક. જો. કૂકીઝ જુઓ તમે, કૂકીઝ ખાવા હોય તો ખાવાના. અહીંયાના લોકો જ કરે, ખાવું હોય તો ખાય, બાકી ડબ્બો તો લે જ. ડબ્બો રાખી મૂકવા હાટુ તો કૂકીઝ લે યાર. અહીંયા મોટા મોટા કૂકીઝ છે જો છે ને? જો ડબ્બો જોઈને જ તમને આ લેવાનું એમ થઈ જાય એવું છે. આ બીજી ચોકલેટ, આ ચોકલેટ અહીંયાની ફ્લેવર વાળી છે. જો આ પિસ્તાની છે, જો હે ને પિસ્તાની છે. આ શીની છે બીજી બધી? આ શું હા ચોકલેટ નો ફ્લેવર? કયો ફ્લેવર છે? આને દુબઈની છે. ભલા દુબઈ ચોકલેટ છે. જો દુબઈ થી ઇમ્પોર્ટ થયેલી Yes, ચોકલેટ yes. છે આ બધી. દુબઈની છે એટલે જ તે. આ જો ક્રીમ એટલે જ રોલ high જેવી time માં ચોકલેટ. ક્રીમ રોલ તમે જોયો, ચોકલેટ બી જોઈ લો. આમ છે બધું નવું નવું મળ્યા કરે અહીંયા આગળ. આ બધું ચીઝ છે, પનીર છે, ના ચોકલેટો છે. મમરી છે મમરી, હા ચીઝ પણ વાળી 53 રૂપિયાની હાટલી. આપણે તો લેવાય જ નહીં. જો આ બધા બિસ્કિટ, આ બધા બિસ્કિટ ને વેફર ને એવા આવે ને નાની નાની વેફર નું નહીં ખાતા. આ લીંબુ વાળા ફ્લેવર ના બિસ્કિટ જો આમ જો લીંબુ ના ફ્લેવર ના બિસ્કિટ તમે જો ક્રીમ વાળા ઈ પાસે મજા આવે ને યાર આ બધું જોવાની. આ કરો ભૂરાભાઈ. કયું જો જો તમને એમ લાગે કોક ના બર્થડે ગિફ્ટ દેવી, પણ આ હારી છે તો નાન ખટી. ગિફ્ટ માં દેવી હોય તોય ચાલો. ડબ્બો તો રિબિન લગાવવાની જરૂર નહીં, રિબિન નો સેમ્પલ જોઈ પહેલા. લો રિબિન વાળી ચોકલેટો અહીંયા છે. યસ યસ જોવા દે મને, લાવ. જોઈ લો. રિબિન બહુ મસ્ત છે. ચોકલેટ છે ખબર અંદર હારી, જો કે હારી તો અહીંયાની ચોકલેટમાં તો કઈ કહેવાનું ના આવે.
ચોકલેટ કરતા ડબ્બો સારો છે. મૂકી દેવા બાપ હાલો. હા જોઈ લો, એક ચોકલેટ લો એટલે સેન્ટા ક્લોઝ ફ્રી. જો આપણે ઇન્ડિયા આવી ને ભાઈ, જો તને બતાવું, ઇન્ડિયા આવી ને ઇન્ડિયા આપણે જયારે આવવાનું થાય ને આ ચોકલેટ તો લાવવાની જ. જો તમને એમ થશે કે આ તો ઇન્ડિયામાં મળે, પણ અહીંયાનો ફ્લેવર અને અહીંયાનો ફ્લેવર અસડક ગાળા અહીંયાની બધી ચોકલેટો દુબઈ થી ઇમ્પોર્ટ થયેલી હોય છે, તો પછી ઓરિજિનલ હોય છે બધું. એટલા હાટું અમે અહીંયા આવી હતી. ગુડ, અલગ અલગ ફ્લેવર. તો બિસ્કિટ જો હવે આ ભૂરાભાઈ ચાલુ કર્યું. ભૂરાભાઈ બધું રમે ખરો પણ એમનાથી કઈ થાય નહીં. જો જો યાર. એવું પાછા મૂકી દે. આખી તો પોરાઈ દીધી યાર. નહીં થાય યાર, આ તો લાંબુ બહુ જો. ગમું થાય. જોયું તમને શું ટાઈમ કીધું? જતો રહે. જો આ આ તો ફૂલ. skating. ફૂલ રેકેટ ફૂલ કેટલું મોટું છે. હવે આનાથી રમવાના તમે શું કરવાનું? હું નીકળતો નહીં, ચોંટાડેલું છે ભાઈબંધ. આ સ્કેટિંગ ના જો, આ સ્કેટરનું સ્કેટિંગ છે, આ વ્હીલ છે જો, આ રહી બહુ મોંઘા આવે પણ આપણે તો લેવાય નહીં. જો કે બાકી અહીંયા જો, અહીંયા આ વ્હીલ લીધા હોય ને તો તમને મજા આવે, કારણ કે રસ્તામાં છે ઘાસું જ ના આવે, ના છે બમ્પ જોવા મળે, એટલે આ વ્હીલ તમે વાપરો ને તો મજા આવી જાય. આનો પ્રાઇસ છે જોઈ લો. 1899 છે ને? વ્હીલ આ 1699 વાળા છે. થોડા નીચે આ જો ડાયનોસોર ઉઠી લીધા ભૂરાભાઈ. જો જો પંખો છે હો મિહિરભાઈ. હવા લાગે છે હા હા, માર વાળ ઉડા નહીં ઉઠા. નહીં ઉઠતા ઉડ્યા યાર. ના નહીં, ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ છે. આ ભૂરાભાઈ આપણને ઓરિજિનલ છે પણ આપણા વાળ ડુપ્લિકેટ છે. ચાલો જો અહીંયા આવી બધી ગાડીઓ આવે. ગાડીઓ જો એટલે મારું દિલ થોડુંક એમ મહેકી જાય છે. વાંધો નહીં, પણ આપણે ગાડી લેવી નહીં. બોલો લેમ્બોર્ગિની. બોલે જો મસ્ત જ પછી. મિહિરભાઈ બતાવો તો. આ જો ને, ટાર્ઝન થા આ તમારે જે કાલે બ્લોગમાં બતાવેલી પેલી ડબ્બાવાળી ગાડી એ જ છે. આ અહીંયા ગાડીઓના રમકડા છે ને, તમે જોવો ને તો તમને એમ થાય કે આ રમકડા છે, પણ આઈને આવી ગાડી તમને બાઇક જોવા મળે. બોલો હાઈ-ફાઈ ફૂલ. આવા ચોકલેટ આપણે છે ને, આ બિસ્કિટ એક જોવું ને હું કાળા ને ક્રીમ વાળા, એટલે મને એમ થાય કે હું લઈ લઉં. મને બહુ ગમે યાર. લઈ લો. ભૂરાભાઈ ને બિસ્કિટ ને એવું ગમે, મને ગાડીઓ ગમે. આપણે ખાલી ગાડીઓનો એક અલગથી બ્લોગ બનાવીશું. એક એક આ બધું ક્રિસમસ નું ડેકોરેશન ની વસ્તુ. આ જયારે આ તો હજુ થોડીક ખાલી થઈ ગયું, બાકી તમે આવો ને તો તમને ક્રિસમસ નું વસ્તુ તો ફૂલ જોવા મળે. ફૂલ એટલે ફૂલ. આ તો કેવું મળે જોવો. લાવજો પહેરો પહેરો ભૂરાભાઈ. એ જોવા દે. જો આવી તો અડધી પહેરી દીધી છે પણ વાંધો નહીં. અડધી આ નાની છે, આપણી સાઈઝ કરતા નાની છે યાર. એવું આખી પહેરાય નહીં. ચલો ભાઈ, આ મોની બાજુ લઈ લો ને. આપણે પૂછી દો. જો આ પાવર, આ પાવર કેટલા રૂપિયાનું? આ 4 હંગત 2 ફ્રી છે. 2 પાવરમાં સ્કીમ આજ સુધી નહીં જોઈ ઇન્ડિયામાં, અહીંયા જોઈ. શું કેવું મિહિર? ના ના બરાબર બરાબર કે નહીં? બરાબર. આ બધું ઇલેક્ટ્રિક વસ્તુ છે. આ બધું જ આ બધી સાઈડનું થોડુંક ઇલેક્ટ્રિક વસ્તુ છે. અમુક ઇલેક્ટ્રિક વસ્તુ તમે આ જો, આ વસ્તુ છે ને તમને બતાવું હું અહીંયા. આ વસ્તુ છે ને કોમન છે અહીંયા. આ તમારા ઘરમાં તમે ગમે અહીંયા મોરેસીસમાં ગમે ત્યાં જાઓ ને, આ વસ્તુ તમને જોવા મળે જ, કારણ કે એમના બોર્ડમાં છે ને આ પ્લગ જ આવે, જે તમારા ચાર્જરનું પિન, પછી પંખાનું પિન, એ બધી પિનો તમારે ડાયરેક્ટ બોર્ડમાં ના જાય. અહીંયા બોર્ડ ચોરસ આવે, એની પિનો તો અલગ આવે, એટલે તમારે આ તો જોઈએ જ બધામાં. જોઈ લો છે ને આ વસ્તુ તો અહીંયા કોમ જો. આ જો પિન થી અહીંયાના બોર્ડમાં છે ને આ પિનો આવે. જો આ 3 પિનો તમારે આવે, પછી આમાં તમે ગમે એ નાખી શકો. એટલે તમારે પેલું આ એડેપ્ટર નાખવાનું, પછી તમારે ચાર્જર જાય અંદર. આવું છે યાર અહીંયા. એટલે તો કેવી છે વેલકમ ટુ મોરેસિયસ. અમુક વસ્તુ સારું છે. આ ફોનનું સ્ટેન્ડ છે, જો કે આ અમારે ગમે ત્યારે જરૂર તો પડશે જ, કારણ કે અમારે મૂવી જોવા બહુ જોઈએ અહીંયા આવીને. એટલે કારણ કે જો ઘરે જવાનું, ખાવાનું પીવાનું અને નવરા બેઠા બેઠા હોવાનું હોય, એને કરતાં અમે મોબાઈલ જોયા કરવી. જ્યાં લગી કામ હોય ત્યાં સુધી કામ કરીએ. આ બેટરી છે જો, આ ચાઇના બેટરી છે, આ લગાવેલી. આમ લગાવીને ફરવાનું. આવા લટકાઈ દેવી આપણે પાછી, જો કે આપણે અહીંયા કંઈ કામ તો છે ને આ લાઇટનું. જો મેં તમને કીધું ને બોર્ડ આવે, કીધું ને જો 7 બોર્ડ આવે અહીંયા. ગોળ પિન વાળું તમને બોર્ડ જ કંઈ જોવા ના મળે. બધાને ચોરસ પિન જ આવે. આ તમે ઘરમાં રાખવું જ પડે. હા આ તમે ઘરમાં રાખવું પડે, એમાં ગમે એ પિન આવી ગયું.
આ બધા એલિંકી પાના એવું છે પાન. હાલો તાર આગળ આવશું હવે. આ બધું પાના પકડની એવું વસ્તુ છે. જો આ બધી આ ગ્લુ ગન છે. ગ્લુ ગન આપણા ઇન્ડિયામાં હું મળે જ છે ગ્લુ ગન. મેજર ટેપ છે. મીરભાઈ આવું છે. આ ગ્લુ ગન ની સ્ટિક છે. હા હા ઓલી ગ્લુ મારવાની. આ તો મેં ઇન્ડિયામાં કોઈ દી નહીં જોયું. અહીં ચમની ખબર પડે યાર. જો આ ચાલો ટેપ અલગ અલગ જાતની ચાલો ટેપ મળે. એલઈડી લેમ્પ 80 રૂપિયાનું. એક ફોન એક આપણે ઇન્ડિયામાં 80 રૂપિયાનું. અને અહીંયાનો એક મેસી એટલે શું? થેન્ક યુ. અહીંયાનું કોમન છે યાર. ફુગ્ગા જોઈ લો ફુગ્ગા. જોઈ લો ફટાફટ. એક આ ફુગ્ગા છે. અલગ અલગ આ બધા છે ને આ ક્રિસમસ માં બર્થડે માં વાપરવાના અંદર છે ને તમારે સ્ટીકર ને એવું નીકળે. પછી આ જો હું તમને ફોડી બતાવું અહીંયા. ના ફોડતો આ એક ફોડી બતાવું તમને. ના, ના આપણે ફોડો. ના ફોડું. ના ફોડતો. યાર તમે યાર ના બહુ પાડો યાર. દીવાર નહીં યાર. ચલો આ બધા ટીશ્યુ પેપર મોસ્ટ ઓફ હોટલમાં જરૂર પડે ભાઈ. છે ને અલગ અલગ પ્રકારના ટીશ્યુ પેપર ડિઝાઇન વાળા ટીશ્યુ પેપર છે. કલર કે આને શું કરવાના હોય? ખાલી હાથ મૂકવાનો હોય તમારે તો એમાં ડિઝાઇન આપી છે. એટલે વિચાર કરો જેટલી ક્રિએટિવિટી કહેવાય આમની એમ. ના જે જોઈ લો અલગ કલરના. આ વ્હાઈટમાં ફૂલ છે. આમાં ફૂલ વાળા છે. ચલો ભાષણમાં જઈશું. જોઈ લેજો ઉભા રહેજો આપણે એમને કઈ ટોપી પહેરાવી દઈએ તો એટલે ટોપી ફાડી નાખી છે ભૂરાભાઈ. વાંધો નહીં જોઈ લો કેવું લાગે છે. મજા આવે છે? આપણા બ્લોગમાં મજા આવે છે? બરાબર કેવું લાગે છે? જોઈ લો આવી ટોપી ફરાય નહીં આપણે પહેરી એટલે કે પાછા મોલમાંથી આપણને ભાઈ એના કપડાં બી છે અલગ. તો એ બધું નહીં પહેરવાનું આપણે. નેમ પ્લેટ છે એની. બધું તમારે લગાવીને ફરવાનું યાર. જો આ નેપાળના જો આ નાની નાની ડોલો આવી રીતે મળે આવી. આ તમને ડોલો લાગે પણ આ ડોલો નહીં અંદર દીવા આવે દીવા. જોઈ લો કેન્ડલ છે કેન્ડલ. આ બધી લાઇટનું ક્રિસમસ હોય ને એટલે નાઈટ નવું વસ્તુ આવે. જો આ જો આપણે સાકાલાકા બૂમ બૂમ ની ચોકલેટ પેન. જો કે આ સાકાલાકા બૂમ બૂમ તો નથી. આ સાકાલાકા બૂમ બૂમ જ છે. ચલો આમ લાગે કાચ અને પ્લાસ્ટિક નો કાચ છે. આની આપણી વસ્તુ છે. આ તમે જો આ છે ફૂલ હાઈફાઈ લાગે છે ને ફૂલ હાઈફાઈ હે ને. પણ શીનું પતરું જ છે યાર. છે ને પતરું. ડિઝાઇન એવી બનાવે ને કે પબ્લિક ને જોઈને ખાલી લેવાનું મન થાય. વસ્તુ ભલે કઈ ના હોય. આ પાછું ઓરિજિનલ કાચ છે આ કોફી નો ગ્લાસ. જો આ તમારે અંદર ચોકલેટ લાગતી હશે પણ અંદર નથી ચોકલેટ. ચોકલેટ નહીં ખાલી કાગળ જ છે. ચાલો હા જોઈ લો વાઇન ના ગ્લાસ છે. અલગ અલગ ગ્લાસ આવીને તમારે જોવા મળી જાય. જે બી જોઈ લો આ જોઈ લો ઊંડો ગ્લાસ. આ જોઈ લો છે. બોલો હવે આને શું કરવાનું? પીવાનું કે મૂકી રાખવાનું? મૂકી જ રાખવાનો ને આપણે શું કામ. જોઈ લો આ ફૂલદાની છે. પાણી ભરવાનું અને શું કહેવાય તાજા ફૂલ મૂકવાના એટલે તાજા ને તાજા જ રહે. ભૂરાભાઈ ને આ ફૂલ નહીં લાગે છે પણ આ બી દારૂ નો ગ્લાસ જ છે. યસ યસ યસ. જોઈ લો આ ડિઝાઇન વાળા ગ્લાસ આવા આવે અલગ અલગ ડિઝાઇન. જો જો અહીંયાની આ ટોયલીની એક ખાસિયત શું છે ખબર છે? જો આ વસ્તુ જો તમને એમ થાય કે આપણા ઇન્ડિયામાં તો કેવું ડીમાર્ટમાં જાવ એટલે ટોયલી લઈને આવતા જ થઈ જાવ. આ છે ને અહીંયા લોક મારેલો યાર. 1 રૂપિયા નાખો તો 1 રૂપિયો નહીં 5 રૂપિયા લે યાર. 5 રૂપિયા નાખો ને તારા તમને લોક ખુલે પછી અહીંયાથી ટોયલી બહાર નીકળે. ના સુધી ટોયલી ના નીકળે. આપણે ઇન્ડિયા જેવું નહીં આવ્યું. હાલો જો આ પાણીની બોટલો જોઈ લો બધી અલગ અલગ. આ જો આ તમારે કઈ નાખો હોય મસાલો બસાલો તો આમાં તમે નાખી શકો ખાવા બનાવો. જો આ ભાઈ કઈ મૂકી લાવ્યો 1500 રૂપિયાનું ચા બનાવવાનું. હાલો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. मिलते हैं नेक्स्ट व्लॉग में.